નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં પાઠાસ્તુલ અમરેલી આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે ધોરણ 6માં સંસ્કૃત વિષયમાં 7મા મીડિયામાં આપણે પાઠ 3 લેખનમ ભણી ગયા. આજે એનું ફરી વખત આપણે રિવિઝન કરીએ. આ પાઠ આમ તો સાવ નાનો જ છે, ખાલી વરાહનો જ છે. એટલે કે જે આપણે કક્કો ગુજરાતીમાં શીખી ગયા, હિન્દીમાં શીખી ગયા, એ જ કક્કો અહીંયા છે. પણ જે હિન્દીમાં અને ગુજરાતીમાં શીખી ગયા એની કરતાં વળાંક સમાન આવે, થોડીક ભિન્નતા આવે છે. પણ જેમ આપણે ગુજરાતીમાં કખ ગ એમ એક સળંગ હોય છે લિપિ, એમ આમાં છે નહીં. પહેલાં ઘથી જ શરૂ થાય છે, પછી ધ આવે છે. તો એની ઉપરની જે આપણને પાઠ શરૂ કરતાં પહેલાં જે અહીંયા પ્રસ્તાવના તરીકે મૂકી છે, એમાંથી નાની નાની ખાલી જગ્યા પૂછાય છે. ધારો કે આ રીતે ખાલી જગ્યા પૂછાય કે સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે. તો અહીંયા લખ્યું છે કે દેવનાગરી લિપિમાં. આપણી માતૃભાષાની લિપિ કઈ છે, કે કઈ લિપિમાંથી આવી છે? તો પણ જવાબ શું આવે? દેવનાગરી લિપિ. શિરોરેખાને બાદ કરતા કેટલાક મૂળાક્ષરો કઈ લિપિની જેમ લખાય છે? તો પણ જવાબ શું આવશે? દેવનાગરી. કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડી ખાલી જગ્યા જોવા મળે છે, તો શું આવશે? ભિન્નતા. પછી તે દિવસે વીડિયામાં વાત કરી હતી કે કોઈ શબ્દ પછી આપણે આગળ જોઈ ગયા ચિત્રપદાનીમાં કે શબ્દની પાછળ બે ટપકા આવે. તે દિવસે તમને કીધું હતું કે એને વિસર્ગ કહેવાય. તો તમને એ રીતે પૂછાય કે શુકહ શબ્દની પાછળ બે બિંદુ આવેલા છે, તેને શું કહેવામાં આવે છે? શુકહ શબ્દની પાછળ જે બે બિંદુ છે એને શું કહેવાય છે? તો એનો જવાબ આવે વિસર્ગ. એનો જવાબ આવશે વિસર્ગ. પછીની એ રીતે કોઈ ખાલી જગ્યા પૂછાય કે પ્રશ્ન પૂછાય. આપણે ચિત્રપદાની બેની અંદર જોઈ ગયા, જે સ્ત્રીલિંગ ચિત્રપદાની છે, નપુંસકલિંગ ચિત્રપદાની છે 3, એની અંદર કે રત્નમ કોઈ શબ્દની પાછળ મ છે. ધારો કે અહીંયા આપણે શબ્દ આપ્યો છે લેખનમ, તેમાં મ છે, એની નીચે ત્રાંસુ લીટો છે, તેને શું કહેવાય? ત્રાંસા લીટાને શું કહેવાય? તો એને ખોડો કહેવાય. એને ખોડો અક્ષર. એ અક્ષર બોલવાનો છે અડધો જ, લખાય ભલે આપણે આખો, પણ નીચે જે અક્ષરની પાછળ મની લગભગ મ જ હોય છે, તો એની પાછળ જે ત્રાંસો લીટો આવે છે નીચે, તો એને શું કહેવાય? તો ખોડો અક્ષર. બાકી આમાં બીજી ખાલી જગ્યા કે બીજો પ્રશ્ન પૂછાતા નથી, પણ આવા જ પ્રશ્નો પૂછાય છે. એટલે તમે બધાએ વિદ્યાર્થી મિત્રો તમારી બુકની અંદર આ સરસ મજાના અક્ષરે આ વરાહ છે એ લખી નાખ્યા હશે કે ધ, ઘ, ધ, છ, લ, ચ, જ, જ અને જ્ઞ, જ્ઞ, ટ, ઠ, ઢ, દ, પ, શ, ફ, અણ, વ, બ, ક, ક્ષ, ર, સ, શ, ખ, ય, થ, મ, પ, ડ, અંક, ઝ, હ. ત, થ, ત, ન, ગ, ત્ર, અ, આ, ઈ, ઉ, એ, ઐ ને રૂ. આ હતા આપણા વરણ. હવે અહીંયા બાજુમાં જે સ્વાધ્યાય આપેલું છે ચોપડીની અંદર, એ ફક્ત અનુલેખનનું આપેલું છે
કેમાંથી જોઈ અને બાજુમાં લખવાનું છે. જો બે બિંદુ જે કહેતી હતી અહીંયા છે કે નકુલહ, એની પાછળ આવતા બે બિંદુને શું કહેવાય? તો વિસર્ગ. તો આનું અનુલેખન બાજુમાં એમને જ લખવાનું છે. એટલે અહીંયા હું તમારે જોઈને જ પાકી બુકમાં અથવા ચોપડીની અંદર બાજુમાં જગ્યા આપી છે સ્વાધ્યાયમાં, તેમાં જ લખવાનું છે. આ હતો આપણે 7મો વિડીયો. અહીંયા સુધી આપણે લીધો હતો તેનું રિવિઝન. આજે આપણે હવે નવો પાઠ શીખવાનો છે, જે આપણે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં ભણી ગયા, પણ સંસ્કૃતમાં ભણવાના છે. સંખ્યા એટલે શું? તો કે આપણે જે 1 થી 100ની સંખ્યા છે એમાં સંસ્કૃતમાં 1ને શું કહેવાય, 2ને શું કહેવાય, કે 3ને શું કહેવાય, એમ અહીંયા 12 અંક સુધી આપણે સંખ્યા ભણવાની છે. તો જો એ સંખ્યા પાઠ 4 સંખ્યા ગુજરાતી સંખ્યા થાય છે. સંખ્યા એકમ એટલે 1, દ્વે એટલે 2, ત્રીણી એટલે 3, ચત્વારી 4, પંચ 5, ષટ 6, સપ્ત 7, અષ્ટ 8, 9, 10, 11, 12, 12. જો 7થી તમારે વિદ્યાર્થી મિત્રો સરળતા રહેશે યાદ રાખવામાં, કે સપ્ત એટલે 7, અષ્ટ એટલે 8, 9ના 9 જ રહેશે, 10 એટલે 10, એકાદશ 1 + 10 એટલે 11, દ્વાદશ, દ્વા એટલે 2, દ્વે એટલે 2 થાય, પણ દ્વા એટલે 2 અને 10 એટલે 10 + 2 એટલે 12, દ્વાદશ. 12 સુધીની સંખ્યા આપણે અહીંયા ભણવાની છે. આવતા વખતે તમે 7મામાં આવો ત્યારે ફરી પાછી 11થી લઈ અને 50 સુધીના અંક તમારે શીખવાના છે. અત્યારે આપણે 12 સુધીના જ અંક શીખવાના છે. એટલે એકમ એટલે 1, દ્વે એટલે 2, ત્રીણી 3, ચત્વારી 4, પંચ 5, ષટ 6, સપ્ત 7, અષ્ટ 8, 9, 10, 11, 12, 12. તમને ક્યારેક આ રીતે વિદ્યાર્થી મિત્રો પૂછાય કે દ્વાદશને ગુજરાતીમાં શું થાય, દ્વાદશ એટલે કેટલા થાય, અથવા દ્વાદશનો અર્થ શું થાય ગુજરાતીમાં? તો 12. એકાદશને ગુજરાતીમાં શું કહેવાય? 11. ત્રીણી એટલે કેટલા થાય? તો 3. 2ને સંસ્કૃતમાં શું કહેવાય? દ્વે. 8ને સંસ્કૃતમાં શું કહેવાય? અષ્ટ. 5ને સંસ્કૃતમાં શું કહેવાય? તો પંચ. 6ને સંસ્કૃતમાં શું કહેવાય? ષટ. 6ને સંસ્કૃતમાં શું કહેવાય? તો ષટ. એમ ગુજરાતી અને સંસ્કૃત બે સંખ્યા શબ્દમાં અને અંકમાં તમારે યાદ રાખવી પડશે. સંસ્કૃતમાં આપણે શબ્દમાં શીખવાની છે અને ગુજરાતીમાં તો આપણને ખબર છે, પણ ગુજરાતીમાં અંક હોય ત્યારે સંસ્કૃતને એને શબ્દમાં શું થાય એ જરા થોડીક વધારે આ ધ્યાન રાખશો તો આવડી જશે વિદ્યાર્થી મિત્રો. કંઈ અઘરું નથી. એકમ એટલે 1, દ્વે એટલે 2, ત્રીણી 3, ચત્વારી 4, પંચ 5, ષટ 6, સપ્ત 7, અષ્ટ 8, 9, 10, 11, 12 અને 12. તમારે વિદ્યાર્થી મિત્રો તમારી પાકી બુકમાં આ રીતે જ લખવાનું છે, ચિત્ર દોરવાના નથી. ફક્ત આ જે સંખ્યા છે એ પહેલાં લખવાની છે અને પછી બાજુમાં તમારે ગુજરાતી અંક લખવાના છે.
પાકી બુકમાં. હું તમને અહીંયા હમણાં લખી બતાવું એ રીતે જ તમારે લખવાની છે. જો ચાલો તો એ પહેલાં લખી બતાવું. હાસ્ય તો હોય જ છે તમારે ચોપડાની અંદર. એની અંદર અંગ્રેજી અંક કરીને ક્રમ આપો તો પણ ભલે, ગુજરાતી આપો તો પણ ભલે, પણ સંસ્કૃત શબ્દો પહેલાં લખવાનો. એકમ, એકમ તો એને ગુજરાતીમાં શું કહેવાય? તો એક અને એક. આમ દ્વે, દ્વે, બે, બે. ત્રીણી, ત્રણ, ત્રણ. ચાર, ચત્વારી, ચત્વારી. ચાર, ચાર. પંચ, પાંચ, પાંચ. ષટ, ષટ અડધો જ આવશે. છ, સપ્ત, સાત, સાત. અષ્ટ, આઠ, નવ, નવ. 10, 10. એકાદશ, એકાદશ. 11, દ્વાદશ, 12, 12. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી પાકી બુકની અંદર લખવાનું છે. પાઠ 4 કે પાઠ 4 સંખ્યા. ગુજરાત શબ્દમાં સંસ્કૃતમાં, પછી ગુજરાતી શબ્દ અને બાજુમાં ગુજરાતી અંક. આ લખાઈ ગયા પછી તમારી સ્વાધ્યાયની અંદર, ચોપડીની અંદર બાજુમાં સ્વાધ્યાય આપેલું છે. જો છે તો સાવ સહેલું, પણ હું તમને એ શીખવાડું. આ બધે જોઈ લીધું ને, અને આ જ રીતે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. જુઓ તો આપણે સ્વાધ્યાય જોઈએ. અહીંયા આપ્યા છે અંક. સ્વાધ્યાય પ્રશ્ન 1માં એની સામે અંક છે સંસ્કૃતમાં, એ અંકની સામે એના શબ્દો લખવાના છે બાજુમાંથી ગોતીને. તો અહીંયા આપ્યા છે 5, તો એને સંસ્કૃતમાં શું કહેવાય? તો પંચ. પછી આપ્યા છે 1, તો એકમ. 7 તો સપ્ત. અને શું કહેવાય? વાહ, વેરી ગુડ, આવડી ગયું. એકાદશ, એકાદશ. દ્વે, 9. વાહ, મારી કરતા આગળ થઈ ગયા લાગો છો તમે એ લોકો. 8 તો અષ્ટ. 4 તો ચત્વારી. વાહ, સરસ. કોણ જવાબ દીધો સાચો? 60. 10. ત્રીણી અને દ્વાદશ.
હવે અહીંયા પાછે બાજુમાં જોડકા, તો તમારે લીટા તાણવાના નથી. આ શબ્દ છે અવિભાગ છે, તમારી પાકી બુકમાં લખી લેવાનો અને એની સામે સાચો જે જવાબ આવતો હોય, દાખલા તરીકે અહીંયા પંચ છે તો 5, એ રીતે તમારે સીધા લખવાના છે. અષ્ટ તો 8, દ્વાદશ તો 12, ચત્વારી 4 અને 9, એકાદશ તો અહીંયા શબ્દમાં અંકમાં જ લખવાના છે. એકાદશ 9, ષટ, અષ્ટ, 8, પંચ, 5. આ રીતે બાજુમાં ત્રીજા પ્રશ્નમાં પણ શબ્દ જોઈ અને શબ્દ લખી અને બાજુમાં અંક લખવાના છે. આ હતું આપણું વાક્ય. અહીંયા પાછળ જે પ્રવૃત્તિ આપી છે એ કરવાની નથી. ફરીવાર આપણે ચોથો પાઠ જોઈએ કે એકમ, 1, દ્વે, 2, ત્રીણી, 3, ચત્વારી, 4, પંચ, 5, ષટ, 6, અષ્ટ, સપ્ત, 7, અષ્ટ, 8, 9, 9, 10, 10, એકાદશ, 11, દ્વાદશ, 12. 12 ને સંસ્કૃતમાં શું કહેવાય તો દ્વાદશ. 11 એકાદશ, 7 સપ્ત, 8 અષ્ટ, 1 એકમ, 2 દ્વે, 4 ચત્વારી, 3 ત્રીણી, 6 ષટ, 5 પંચ, 7 સપ્ત, 8 અષ્ટ, 9 9, દ્વે, 2, 1 એકમ, 3 ત્રીણી, 5 પંચ, 11 એકાદશ, 12 દ્વાદશ, 3 ત્રીણી, 8 અષ્ટ, 9 9, 10 10, 6 ષટ અને 3 ત્રીણી, 2 દ્વે, 1 એકમ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આડાઅવળા તમારી જાતે તમારે બોલી અને સાચા જવાબ બોલતા જવાના છે ને. પાઠ સાવ નાનો અને મજાનું ભણવાનું ગમે એવું. આ તો આપણો આ ચોથો પાઠ. 1 થી 12 જ સંખ્યા તમારે યાદ રાખવાની છે. રમતા રમતા પણ આ પાઠ તૈયાર થઈ જાય એવો છે વિદ્યાર્થી મિત્રો. તો ધ્યાનથી આ 12 સંખ્યાને ભણી લ્યો એટલે આપોઆપ તમને એના ગુજરાતી અંક અને સંસ્કૃત શબ્દ પણ યાદ રહી જશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાકી બુકમાં બરોબર લખી લેજો.